અમદાવાદના મેયર ગૌતમ શાહે આજે અમદાવાદની બીઆરટીએસની મુસાફરી કરી દિવસ પસાર કરવાનું નક્કી કર્યું, જે અંતર્ગત તેઓ પોતાના ઘરેથી મહાનગરપાલિકાના કાર્યાલય ખાતે બીઆરટીએસમાં સવારી કરીને પહોંચ્યા હતા। જોકે મેયરનો બીઆરટીએસમાં મુસાફરીનો અનુભવ તેમને કાયમ યાદ રહી જશે, કારણ કે નાગરિકોએ મેયરને બસમાં જોતા અહોભાવ બતાવવાના સ્થાને પોતાના પ્રશ્નોનું લિસ્ટ વાંચી સંભળાવ્યું હતું। મુસાફરોએ મેયરને બસોની ફ્રીક્વન્સી વધારવા તેમજ ટ્રાફિકની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી। અમદાવાદના પ્રથમ નાગરિક ગૌતમ શાહ બીઆરટીએસની મુસાફરી કરી રહ્યા છે। તેઓ આજે કારને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ બીઆરટીએસનો ઉપયોગ કરશે। ગૌતમભાઈ, શા માટે બીઆરટીએસનો ઉપયોગ કરવાનો આજે નક્કી કર્યું છે? અમદાવાદના ટ્રાફિકના પ્રશ્નને હલ કરવા માટે, એનું રોડ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટે એ દિશામાં પ્રયત્નના સંદર્ભમાં લોકો જોડાય અને ખાસ લોકો માસ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે એ હેતુથી મેં આજે બીઆરટીએસમાં પ્રવાસ કરવાનું નક્કી કર્યું છે। સર, જે બીઆરટીએસની તમે વાત કરો છો, પરંતુ બીઆરટીએસને કારણે ખાસ કરીને કોટ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ સર્જાય છે, પ્રશ્નો સર્જાય છે, શું કહેશો? કોટ વિસ્તારમાં તેના આવતા લોકો ગાડીને બદલે બીઆરટીએસમાં આવે અને એની અપીલ કરવા માટે અને રોડ ઉપરનું ભારણ ઘટે એના ખાસ ઉદ્દેશ સાથે મેં આજે બીઆરટીએસમાં આવવાનું નક્કી કર્યું છે। સર, ખાસ કરીને જો વાત કરવામાં આવે ટ્રાન્સપોર્ટેશનના ઉપયોગની, તો કોર્પોરેટરો અને જે નાગરિકો છે તેઓને આ નિયમ લાગુ કરવામાં આવશે કે પછી ફરજિયાત નહીં કરવામાં? આ એક સ્વૈચ્છિક નિર્ણય છે। કોર્પોરેટર પણ જોડાશે ને બાકીના ડૉક્ટર, વકીલ, વેપારીઓ એમાં પણ આમાં જોડાય એની હું ખાસ અપીલ કરવાનો છું અને મને એવી ખાતરી છે કે એમાં ઘણા બધા લોકો જોડાશે। ગઈકાલે મેં મણિનગર મેડિકલ એસોસિએશનમાં અપીલ કરી હતી, ડૉક્ટરો બધાએ મને આ મારી વાતને સ્વીકારી હતી અને ડૉક્ટરો પણ આમાં મોટી સંખ્યામાં જોડાશે। વિવિધ રીતે પણ ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ડૉક્ટરો આગળ આવવાના છે। મેં એમને એક સજેશન કર્યું કે તમે તમારા પ્રિસ્ક્રિપ્શનમાં ટ્રાફિકના નિયમો પાળો, સ્વચ્છતા રાખો એવું તમારા પ્રિસ્ક્રિપ્શનમાં છપાવો, તો એમાં બધા જ ડૉક્ટરો એગ્રી થયા હતા અને લોકો પણ અને ઘણા બધા બૌદ્ધિક લોકો પણ આજે આ બે સમસ્યા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહયોગ આપવા માટે આગળ આવવાના છે। સર, તમે અત્યારે બસમાં મુસાફરી કરી રહ્યા છો, ટ્રાફિકની પરિસ્થિતિ જોઈ રહ્યા છો, શું કહેવું છે તમે? નહીં, અત્યારે હું બસમાં મુસાફરી કરી રહ્યો છું અને આ અત્યારે જે રીતે બસના મુસાફરીમાં દરમિયાન મને લાગે કે આ એક બીઆરટીએસ અમદાવાદ માટે ખૂબ સરસ યોજના છે અને એના વધુમાં વધુ લોકો એનો લાભ લેવો જોઈએ, જેથી રોડ ઉપર કાર ઓછી થવાથી ટ્રાફિકનું ભારણ ઘટશે। જી, આ હતા અમદાવાદના પ્રથમ નાગરિક ગૌતમ શાહ, કે જેઓનું માનવું છે કે બીઆરટીએસનો વધુમાં વધુ ઉપયોગ થવાથી અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યા થોડા અંશે હળવી થશે। કેમેરામેન જયેશ પટેલ સાથે ઝલક હત્યારું, GSTV, અમદાવાદ।